કારોબારી ચેરમેનની ગેરહાજરીથી ગરમાવો, વિપક્ષી સદસ્ય જયાબેન ઠાકોરની કડક ચેતવણી। આજરોજ રાધનપુર નગરપાલિકા ખાતે સામાન્ય જનરલ બોર્ડની અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક પ્રજાના પ્રશ્નો અને શહેરના વિકાસ કામોની ચર્ચા માટે બોલાવાયેલી આ બેઠક શરૂઆતથી જ વાદ વિવાદોના વંટોળ વચ્ચે ઘેરાઈ હતી। નગરપાલિકાના બે સૌથી મહત્વપૂર્ણ અને જવાબદાર હોદ્દેદારો ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેનની ગેરહાજરીમાં જ સભાનું સંચાલન કરવામાં આવતા વિપક્ષે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો। જનરલ બોર્ડની મીટિંગમાં નગરપાલિકાના વહીવટી વડા ગણાતા ચીફ ઓફિસર અને નિર્ણાયક સમિતિના વડા એવા કારોબારી ચેરમેન જ હાજર ન રહેતા વિપક્ષી સદસ્ય જયાબેન ઠાકોરે આ મુદ્દાને મક્કમતાથી ઉઠાવ્યો હતો। તેમણે સભાના અધ્યક્ષ સમક્ષ તીખા સવાલો કર્યા કે જેમના શિરે પ્રજાના પ્રશ્નોના નિકાલની અને વહીવટી નિર્ણયોની મુખ્ય જવાબદારી છે, તે જ હોદ્દેદારો જો આટલી મહત્વપૂર્ણ બેઠકમાં ગેરહાજર રહેતા હોય તો પ્રજાના કામોનો ઉકેલ કેવી રીતે આવશે? તેમણે આ પ્રકારની ગેરહાજરીને પ્રજાહિત પ્રત્યેની બેદરકારી ગણાવી સભા અધ્યક્ષનું ધ્યાન દોર્યું। પ્રજાહિતમાં સમર્થન પણ ભ્રષ્ટાચાર સામે લાલાખ। વિપક્ષી તરફથી નગરપાલિકાના સત્તાપક્ષ અને વહીવટી તંત્રને પોતાની નીતિ અને વલણ સ્પષ્ટ કરતા એક અત્યંત મહત્વપૂર્ણ અને સણસણતો સંદેશ આપવામાં આવ્યો હતો। વિપક્ષી સદસ્ય જયાબેન ઠાકોરે સભામાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે અમારો વિપક્ષ તરીકેનો હેતુ માત્ર વિરોધ ખાતર વિરોધ કરવાનો નથી। રાધનપુરની જનતાના હિત માટે, શહેરના સર્વાંગી વિકાસ માટે કે પ્રજાની સુખાકારી માટે સત્તાપક્ષ દ્વારા લેવાતા દરેક સકારાત્મક અને સારા નિર્ણયોમાં અમે એક રચનાત્મક અભિગમ સાથે પૂર્ણ સહકાર આપીશું। પરંતુ જો વિકાસના નામે પ્રજાના હિત સાથે ચેડા કરવામાં આવશે કે ભ્રષ્ટાચાર આચરવામાં આવશે તો વિપક્ષ તરીકે અમે તેને જરાય ચલાવી નહીં લઈએ। અહેવાલ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।